સમાચાર કચ્છના માંડવીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। માંડવીમાં આર્મીએ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું। બાબાવાડી વિસ્તારમાં આર્મીએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું। જળબંબાકાર સોસાયટીઓમાંથી લોકોને બચાવવામાં આવ્યા। વૃદ્ધ, બીમાર અને બાળકોનું આર્મીની ટીમે રેસ્ક્યુ કર્યું। 300થી વધારે લોકોનું આર્મીએ રેસ્ક્યુ કર્યું। આર્મીની મેડિકલ ટીમ પણ ખડે પગે છે। 2 દિવસથી ફસાયેલા લોકોને આર્મીએ સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે। દેવદૂત બનીને આર્મીના જવાનો કચ્છમાં કામગીરી કરી રહ્યા છે। એબીપી અસ્મિતાની ટીમ પણ આ જળબંબાકાર વિસ્તારમાં પહોંચી છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। રેસ્ક્યુ સમયના એક્સક્લુઝિવ દ્રશ્યો એબીપી અસ્મિતા આપના માટે લઈને આવ્યું છે। કચ્છના માંડવીમાં આર્મી દેવદૂત બની છે। 300થી વધારે લોકોનું આર્મીએ રેસ્ક્યુ કર્યું। માંડવીની અંદર જે રીતે વરસાદનું આગમન થયું ને ત્યારબાદની પરિસ્થિતિ ઊભી થઈ છે, ત્યારે આર્મી જવાનો દેવદૂત બનીને લોકોને રેસ્ક્યુ કરીને બહાર નીકાળી રહ્યા છે। હું દ્રશ્યો બતાવવા જઈ છું માંડવી શહેરના વિસ્તારના કે જ્યાં પાણી ભરાઈ ગયા છે। તમામ સોસાયટીની અંદર ઘૂંટણ સમા પાણી છે। ક્યાંક એક માળ ડૂબેલું છે તો ક્યાંક બીજા મંજિલા ઉપર પાણી પહોંચ્યા છે। તેને લઈને હવે આર્મી જવાનો કામે લાગે છે। હું જે બોટમાં સવાર છું તે બોટની અંદરથી વિવિધ વિસ્તારની અંદર જે લોકો પાણીમાં હતા તેમને બહાર નીકળવામાં આવી રહ્યા છે। દ્રશ્યોમાં પણ આપ જોઈશો કઈ પરિસ્થિતિ ઊભી થઈ છે, કારણ કે લગાતાર વરસાદ હતો ને ત્યારબાદની આ પરિસ્થિતિ છે। આર્મીના આ જવાનો છે જે લોકો માટે દેવદૂત બને છે। કાકા શું કહેશો, શું પરિસ્થિતિ હતી? અમારા તો બધે ડૂબી ગયા અંદર બધે ઘરમાં। હા, પાણી થી બહુ તકલીફ ભોગવી। હજી લગર ઘરે નથી પહોંચા પામે। અહીં થયા કરીએ। બેન આવું ક્યારે જોયું તું? નથી જોયું, પહેલી વખત જોયું। તો જે રસ્તા ઉપર કારો દોડતી હતી, જે રસ્તા ઉપર અન્ય વાહનો દોડતા હતા, ત્યાં હવે બોટ દોડવા લાગી છે, કારણ કે જે પરિસ્થિતિ ઊભી થઈ છે, લોકો હજુ ધાબે ફસાયેલા જોવા મળે છે। આ દ્રશ્યો છે માંડવી શહેરના, કારણ કે જે રીતે લગાતાર વરસાદ વરસ્યો ત્યારબાદની આ પરિસ્થિતિ ઊભી થઈ છે। આર્મી જવાનો દ્વારા લગાતાર રેસ્ક્યુ કરવામાં આવી છે અને જે લોકો ફસાયા છે તેને બહાર નીકળવા માટે આર્મી જવાન કામે લાગે છે। હારું નાગોરી, એબીપી અસ્મિતા, માંડવી। માંડવી શહેરની અંદર જે રીતે ભારે વરસાદની કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે, ત્યારે રેસ્ક્યુ ટીમ દ્વારા લોકોની મદદ કરવા માટે જઈ રહ્યા છે। હું દ્રશ્યો બતાવી છું આર્મીની મદદ દ્વારા અમે અહીંયાથી અંદર જઈ રહ્યા છે, કારણ કે જે રીતે પાણી ભરાયા છે। દ્રશ્યોમાં જોઈશું કઈ રીતે આર્મીના જવાનો બોટ દ્વારા અંદર લઈ જાય છે, કારણ કે અંદર જવાની પરિસ્થિતિ નથી। કેટલાક મકાનોની અંદર પાણી ઘૂસ્યા છે તો કેટલાક મકાનો પાણીમાં ગરકાવ થયા છે। આ તમામ આર્મી જવાનો છે જે હલાસા મારીને બોટને હંકારી રહ્યા છે। આપ દ્રશ્યોમાં પણ જોજો કઈ રીતે આર્મી જવાનો બોટને હંકારી રહ્યા છે, કારણ કે જે પરિસ્થિતિ ઊભી થઈ છે। આર્મી દ્વારા આ તમામ વિસ્તારની અંદર હાલમાં રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। આ તેના દ્રશ્યો છે, કારણ કે જે રીતે વરસાદનું આગમન થયું ને ત્યારબાદ આની પરિસ્થિતિ ઊભી થઈ, કારણ જે રીતે પરિસ્થિતિ બગડી છે તેને લઈને આર્મી દ્વારા આ વિસ્તારની અંદર તમામ વિસ્તારની અંદર રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। અત્યાર સુધીમાં કેટલાક લોકોને રેસ્ક્યુ દ્વારા બહાર નીકાળવામાં આવે છે। જે રીતે સામે પણ હું બતાવીશ કે કઈ રીતે લોકો ધાબે રહ્યા છે, તે લોકોને બહાર નીકળવામાં આવી રહી છે। આ જ પરિસ્થિતિ ઊભી થઈ છે, કારણ કે જે રીતે લગાતાર વરસાદ વરસી રહ્યો છે ત્યારબાદ આ પરિસ્થિતિ ઊભી થઈ છે। હારું નાગોરી, એબીપી અસ્મિતા, માંડવી। માંડવીમાં પાણીના કારણે આર્મી દ્વારા રેસ્ક્યુ ચલાવવામાં આવ્યું છે। જે લોકો બીમાર છે અને ફસાયેલા છે તેને બહાર નીકળવામાં આવી રહ્યા છે। આર્મીની ટીમ પહોંચી છે ને અહીંયા જે વૃદ્ધો છે તેને પાણીમાંથી બહાર લઈને જઈ રહ્યા છે। દ્રશ્યોમાં પણ જોઈશું કઈ રીતે આ રેસ્ક્યુ ટીમ છે, તમામ ટીમ હાલ કામે લાગે છે। જે લોકો અંદર ફસાય છે તેમને એક પછી એક બહાર લઈને આવે છે। સામે પણ જોઈશું કઈ રીતે જે રીતે પાણીનો મારો સતત વધ્યો છે ને ત્યારબાદ પાણી લોકોના ઘરના ફર્સ્ટ ફ્લોરમાં ભરાઈ ગયા છે। લોકોની મદદથી આર્મીના જવાનો વૃદ્ધો હોય, મહિલાઓ હોય, તમામને બહાર નીકાળી રહ્યા છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો કઈ રીતે આ આર્મી મદદરૂપ બની છે, દેવદૂત બની છે અને તમામ લોકોને બહાર નીકાળ્યા છે। જે રીતે આ વિસ્તારની અંદર લગાતાર પાણી ભરાયું છે, દ્રશ્યોમાં જોઈશું એબીપી અસ્મિતા આપને એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવી જઈ રહી છે કે જે આર્મીના જવાનો છે કઈ રીતે દેવદૂત બનીને લોકોને બહાર નીકળ્યા છે જ્યાં ફસાયા હતા, કારણ કે છેલ્લા 2 દિવસથી વરસાદ છે। બેન, શું પરિસ્થિતિ અંદર છે?
પાણી જરાય નીકળ્યું જ નથી અંદર. પાણી પીવાનું માટે નથી ચરી લઈ શકતા. પાણી અંદર ચા પાણી કઈ બનતું જ નથી. નાસ્તા જમવાનું બધું એમને જ છે. બધું બગડી ગયું છે ટોટલી વસ્તુ. તો આર્મી મદદરૂપ આવ્યું, શું કહેશો? આર્મીની તો સારી છે સેવા છે, પણ અમે લોકો નતા નીકળતા ઘરની બહારથી. અમે ડરતા હતા પાણીમાંથી જ. તો આપ સમજી શકો, આર્મી રેસ્ક્યુ કરીને નીકળી છે. બોટ દ્વારા તમામ લોકોને બહાર નીકળવામાં આવી રહ્યા છે. માંડવીના આ દ્રશ્યો છે. માંડવીની જે ગલીઓ છે તે ગલીઓની અંદર આપ જોશો કઈ રીતે તમામ મકાનોની અંદર પાણી ભરાયેલા જોવા મળે છે. લોકો પોતાના ઘરોમાં રહેવા મજબૂર બન્યા છે. ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિ ઊભી થઈ છે. આ પરિસ્થિતિની અંદર લોકો પણ આપ જોશો કઈ રીતે આ પરિસ્થિતિની અંદર પણ લોકો સેવામાં લાગાશે. અહીંયા ચા લઈને પહોંચ્યા છે. આર્મીના જવાનોને મદદ કરવા માટે ચા લઈને પહોંચ્યા છે. કારણ કે જે પરિસ્થિતિની અંદર આર્મીના જવાનો કામ કરી રહ્યા છે, કામ કરતા લોકોને ચા પાઈ રહ્યા છે. કારણ કે જે પરિસ્થિતિ ઊભી થઈ છે, ભલે લોકો પોતે ફસાયા હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓ બીજાને મદદરૂપ થતા હોય તેવા દ્રશ્યો જોવા મળી છે. કારણ કે જે રીતે લગાતાર વરસાદ વરસ્યો છે ત્યારબાદની આ પરિસ્થિતિ ઊભી થઈ છે. જે લોકો ફસાયા છે તેમને ચા નાસ્તો આપવા છે. અહીંયા જે મકાન છે ત્યાં આ વ્યવસ્થા કરવામાં આવી છે. કારણ કે મદદ કરવી એ ગુજરાતીનું એક પ્રથમ ધર્મ કહી શકાય, અને ગુજરાતી હંમેશ માટે મદદ કરવા માટે તૈયાર હોય છે. ત્યારે આવી પરિસ્થિતિની અંદર પણ ક્યાંક ને ક્યાંક લોકો મદદમાં સામે આવ્યા છે અને તમામ લોકોને આ જ રીતે મદદ કરી રહ્યા છે. હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, માંડવી. જે લોકોને ફસાયેલા હતા તેને બોટ દ્વારા બહાર નીકળવામાં આવે છે. દ્રશ્યોમાં પણ જોઈશું કઈ રીતે પાણીમાં ફસાયેલા લોકોને તમામ બોટ દ્વારા આર્મી દ્વારા બહાર નીકળવામાં આવે છે. શું પરિસ્થિતિ છે અંદર તે પણ જાણીશું, કારણ કે જે પરિસ્થિતિ ઊભી થઈ છે. કાકા, આપ જોઈશો કાકા, શું પરિસ્થિતિ અંદર છે? અંદર બહુ હાલત ખરાબ છે. પાણી ઘણા જ છે એટલે શક્યતા નથી કોઈ જાતની કાંઈ પણ. આર્મી મદદ કરી, આર્મી મદદ કરી કે બહુ. આપ જોઈ શકો છો આર્મીના અધિકારી મદદમાં પહોંચ્યા છે. આ તમામ લોકો ક્યાંક ને ક્યાંક મદદમાં પહોંચ્યા છે. જે રીતે અહીંયા અધિકારી છે આપ જોઈ શકો છો તેમને પકડીને બહાર નીકળવામાં આવી રહ્યા છે. આર્મી જવાનો દેવદૂત બનીને આવ્યા છે ને આ દેવદૂતો લોકોને મદદ કરી રહ્યા છે. घर में पानी आ गया है पूरा। પૂરા પાણી हाँ, अपना निकल गया बाहर। पानी घुसा है, पूरा राशन खराब हो गया, पूरा फ्रिज वो सब नुकसान हो गया हमारा। અહીંયા नहीं हम लोग हाँ, અહીંયા જે જવાનો છે તેમનાથી सर क्या परिस्थिति अंदर कैसी है, क्या कहोगे सर, क्या परिस्थिति सर, कैसी परिस्थिति अंदर है? पानी भरा हुआ है अंदर, ज़्यादातर तो इवैक्यूएट हो गए हैं लोग, कोई मेजर एसओएस नहीं है, ज़्यादातर पानी उतरना अभी शुरू हो गया। अगर नहीं, कितने लोगों को बचा के लाया अभी तक हम कल 98 लोगों को निकाला और 22 लोगों का मेडिकल असिस्टेंस दिया। તો જે રીતે માંડવીની અંદર વરસાદ આવ્યો ને ત્યારબાદ આ જે જવાનો છે તે દેવદૂત બનીને અહીંયા પહોંચ્યા છે. તમામ જવાનો 80 થી વધારે જવાનો અહીંયા દેવદૂત બનીને પહોંચ્યા છે ને આ તમામ લોકોને મદદ કરી છે. હજુ અંદર લોકો ફસાયેલા છે ને તેમને નીકળવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેને લઈને આર્મી એ મોરચો સંભાળ્યો છે. સમગ્ર માંડવીની અંદર જે પણ લોકો ફસાયા છે તેને નીકળવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, માંડવી.